જૂનાગઢ પોલીસ તોડકાંડનો મુદ્દે પીઆઈ તરલ ભટ્ટે આગોતરા જામીન અરજી કરી જૂનાગઢ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। એએસઆઈ દીપક જાનીએ એટીએસ સમક્ષ મહત્વના ખુલાસા કર્યા। પીઆઈ ભારતમાં જ હોવાની બાતમીને લઈને પોલીસ એલર્ટ। અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે। જૂનાગઢ એસઓજીની પોલ ખુલે તેવી શક્યતા છે। જૂનાગઢ પોલીસ તોડકાંડના મામલે પીઆઈ તરલ ભટ્ટે આગોતરા જામીન માટે અરજી કરી છે। સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। તરલ ભટ્ટ હજુ ભારતમાં જ હોવાની બાતમી મળી છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, પહેલા વિદેશ ફરાર થયા હોવાની આશંકા હતી, પરંતુ આગોતરા જામીન અરજી કરવામાં આવી છે, એનો મતલબ એ કે તેઓ કદાચ ભારતમાં જ છે। શું વધુ વિગત આ તોડકાંડના મામલે? ચોક્કસ કે જે રીતે જૂનાગઢનો તોડકાંડ મામલો જે છે ચર્ચાસ્પદ બન્યો છે, તેમાં પીઆઈ તરલ ભટ્ટે જે છે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। તરલ ભટ્ટ હજુ ભારતમાં જોવાની પૂરેપૂરી બાતમી મળી રહી છે। ખાસ કરીને જે અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે અને અરવિંદ ગોહિલ અને તરલ ભટ્ટને પકડવા માટે તમામ રાજ્યોની પોલીસને સૂચનાઓ પણ આપવામાં આવી છે। ખાસ કરીને જે રીતે જામીન અરજી આગોતરા રજૂ કરવામાં આવી છે તેને સ્પષ્ટ કહી શકાય કે જે હજી તરલ ભટ્ટ જે છે તે હજી પણ ભારતમાં જોવાની પૂરેપૂરી શક્યતા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।